દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતના સૌથી યુવા જગતગુરુ બનવા બદલ મહેન્દ્ર નંદગીરીજી મહારાજને લીંબડીના સંજયભાઈ જાદવ પરિવાર તરફથી અનંત શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા। ભારતના સૌથી યુવા જગતગુરુ બનવા બદલ મહેન્દ્ર નંદગીરીજી મહારાજને લીંબડીના સંજયભાઈ જાદવ પરિવાર તરફથી અનંત શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા। શ્રી પંચદશનામ જુદા અખાડા જૂનાગઢ ગુજરાતના સનાતન સુશોભિત શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી મહારાજ કે જેઓ ગંગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે, તેમનો આજના શુભ દિવસે વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજના પૂજ્ય સંતો મહાત્મા અને તમામ અધિકારીશ્રીઓ સંમતિ અને હાજરીથી તેમને પ્રયાગરાજમાં વિદેશી સંગમની સાબિત ભૂમિ પર જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી। કાશી સુમેર પીઠાધીશ્વર જગતગુરુ નરેન્દ્રનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે મહેન્દ્રાનંદગીરી મહારાજે સનાતન ધર્મને મહામંડલેશ્વર તરીકે અર્પણ કરીને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ધ્વજ લહેરાવ્યો છે અને તે સેવાને ધ્યાનમાં રાખીને પરંપરા મુજબ તેમને પીઠના જગતગુરુ બનાવવામાં આવ્યા। ગંગાચાર્ય પીઠ ગયા શ્રી મહંત હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા સનાતન ધર્મને મજબૂત કરીને ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવવા દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ કાર્ય માટે મહેન્દ્રાનંદગીરી મહારાજે પોતાનું સમગ્ર જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું। આ કારણે તેમને ગંગાચાર્ય પીઠના જગતગુરુ બનાવવામાં આવ્યા છે। શ્રી મહંત પ્રેમગીરી મહારાજે જણાવ્યું કે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ જગતગુરુ બનવાથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાશે। બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા।